હાલો મિત્રો, તો જુઓ અમે આજે આવી ગયા છીએ ખાખી બાપુની મઢીએ, કારણ કે આજે રવિવાર હતો એટલે અમારે દર્શન કરવાનું દર રવિવારે આવવાનું હોય, એટલે અમે આવી ગયા છીએ ખાખી બાપુના દર્શન કરવા. તો તમે પણ બધા હાલો દર્શન કરવા. તો જો હું ખાખી બાપુના દર્શન કરું છું ને આવી રીતે અમે બધા દર્શન કરીને પછી મેળ્યા પોટા પડાવી લીધા. પછી અમે નીકળી ગયા નિકોલ બંધારો જોવા, કારણ કે ના બોટ તણાઈને આવી હતી એટલે અમારે જવાનું હતું. તો અમારી ફોર્ચ્યુનર જુઓ ઘાયકા જાય છે નિકોલ બંધારે. તો પણ તમે પણ બધા હાલો, ઓલી બોટ તણાઈને આવી છે તો તમારે જોયું હોય તો બધા આવી જાજો નિકોલ બંધારે. તો જુઓ આવી રીતે અમારી ગાડી બહાટી જાય છે, કારણ કે સીધું જવાનું હતું અમારે દરિયે, પહેલાં ખાખી બાપુની મઢીએ ને પછી દરિયે. તો જુઓ અમે ઘાયકા જઈએ છીએ, બે ગાડીઓ છે, એક ગાડી પાછળ છે ને એક અમે આગળ છીએ. તો જો આવી રીતે અમે નીકળી ગયા દરિયે જવા. તો પછી અમે દરિયે પગું થઈ ગયા છીએ ને પછી અમે આવી ગયા જો બોટ ઉપર. તો જો આ બધા બોટ ઉપર જોવે છે કેવું છે કેવું નહીં. હું તો નહોતી બોટ ઉપર ચડી નીચે હતી ને આ બધા અમારે આરે હતા, એ બધા અમારે જો આટા મારે છે. અમારા કરણભાઈ તો નાતા બોટ ઉપર ચડી ગયા છે ને અમારા ધાર્મિક ભાઈને શિવુભાઈ જોવે છે પાણી કેટલું છે, નીચે બધે પાણી છે ને આ બોટ તણાઈને આવેલી છે. જો આવી રીતે અમારા કરણભાઈ બધે તપાસ કરે છે કેવું છે કેવું નહીં. તો કરણ તો કે મને બીક લાગે છે ઉપર ચડ્યો એટલે એ બધા હમણાં નીચે ઉતરી જવાના છે. તો આ બધી હાકળું ને એવું છે બધું, કારણ કે બાંધેલું છે આખું બોટકું તણાઈને આવેલું એટલે. જો આવી રીતે બોટ તો બહુ જોરદાર છે, મોટી જબર, આપણને ભાળીએ તો બીક લાગે એવી. ક્યાંની છે એ તો ને ખબર, મુંબઈ લખેલું છે ને હું તો જો નીચે આટા મારતી હતી આવી રીતે બધા જોતી હતી હું આ ટાયરમાં શું હોય એમ. તો એ કાંઈ આપણથી હલ્લે નહીં, એમ હાકળેથી બધા બાંધેલા હોય એવા ટાયર. પણ મને તો બોટ બહુ જ ગમતું હતું. મેં કીધું ઘરે લઈ જવું છે, મેં કીધું પણ ઘરે તો કાંઈ હલ્લે તો નહીં, આવે તો નહીં આપણે અરે. આ બધા નાડા જોવા નીચે પડ્યા છે ને આ મોટું જબર નાડું છે તો અમે બધા જોવા હિંચકા ખાઈ છીએ. તો હાથમાંય કાંઈ રહેતું નથી એવું નાડું જોરદાર છે બંધવેલી આખી બોટ. ને પછી નાથી અમે પાછા નીકળી ગયા ઘર તરફ. ને આ અમારો વિડીયો છે, તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો જય હિંગળાજમાં.